હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધાને જ ભાવે તેવા આલુ પરોઠા રેસીપી। તો તેના માટે મેં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે। તેને મેં 3 વિસલ વગાડી લીધી છે અને બટાકા આપણા બફાઈને રેડી થઈ ગયા છે। ત્યાર પછી મેં એને મિક્સરથી મેશ કરી દીધા છે। ત્યાર પછી મેં આ આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એમાં મેં અહીંયા અડધી વાટકી ચોપ કરેલી ડુંગળી લીધેલી છે, આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, 1.5 ચમચી ધાણા જીરું છે, ગરમ મસાલો છે, મીઠું સ્વાદ પ્રમાણે છે, અડધા લીંબુનો રસ છે 1 ચમચી અને ત્યાર પછી એમાં સાકર એડ કરેલી છે મેં 1.5 ચમચી અને તે બધા જ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે બાફેલા બટેકા માવામાં એડ કરવાના છે। તેમાં મેં આદુ મરચાંની પેસ્ટ છે, ડુંગળી છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે નમક છે, લીંબુનો રસ છે અને સાકર છે। બધું મેં સરસ રીતે આની અંદર એડ કર્યું છે અને ત્યાર પછી એને ઉપરથી મેં ધનિયા એડ કરેલા છે। આને સરસ રીતે આપણે 1 ચમચાની મદદથી સરસ હલાવીને બધું સરસ મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આ આપણો મસાલો જે આલુ પરોઠાનો છે તે રેડી થઈ ગયો છે। હવે આપણે તે આલુ પરોઠા બનાવવા માટે લોટ રેડી કરવાનો છે। તેમાં મેં 2 કપ રોટલીનો લોટ લીધેલો છે, એમાં 2 ચમચી સોજી એડ કરેલો છે, 1 ચમચી તેલ મોણ માટે એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે નમક નાખીને આપણે એનો પરોઠાનો લોટ રેડી કરી લેવાનો છે। તમે જોઈ શકો છો કે અહીંયા લોટ રેડી થઈ ગયો છે સરસ। અને હવે આપણે પરોઠું બનાવી લઈશું। તેના માટે મેં ગ્લુ લીધું છે અને હું અહીંયા પરોઠું વણું છું। તો આ પરોઠાને આપણે આ રીતે પહેલાં નાની પૂરી જેવું બનાવી અને તેની અંદર આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે તેનો એક ગોળ સર્કલ બનાવી અને તે આપણે વચ્ચે રાખી દેવાનું છે એનું મસાલાનું અને ફરતી બાજુથી લોટ આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે એને પેક કરી દેવાનું છે અને ધીમે ધીમે વેલણ ફેરવીને આપણે પરોઠું રેડી કરી લેવાનું છે। અને હવે આને આપણે એક રેડી થઈ જાય આલુ પરોઠું વણાઈને ત્યાર પછી આપણે એક લોઢી ગરમ કરવા રાખી દીધી છે અને તે લોઢી ગરમ થવા આવી ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે હવે આપણે આલુ પરોઠાને એમાં શેકશું। ત્યાર પછી આ લોઢી ગરમ થઈ ગઈ છે એમાં આલુ પરોઠું આપણે એક બાજુ એમનામ જ તેલ નાખ્યા વગર થોડું ગોલ્ડન બ્રાઉન કરવાનું છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ બી એમનામ ગોલ્ડન બ્રાઉન કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ઉપરથી 1 ચમચી ઘી એડ કરીને આપણે સરસ રીતે એને ફ્રાય કરી લેવાનું છે। હવે બીજી બાજુ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આ બાજુ એને ઘી નાખીને ફ્રાય પાછું કરી લેવાનું છે। એટલે સરસ તે બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પાછું બીજી સાઈડ બાજુ બી આપણે ઘી એડ કરીને બીજી બાજુ બી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું છે। તમે આમાં જોઈ શકો છો કે આ ફેરવું તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આપણું થઈને આલુ પરોઠું બનીને રેડી છે। બસ આ જ રીતે આલુ પરોઠા બનાવવાના છે। આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી બહુ ટેસ્ટી છે અને ઇઝી બી છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આ રેસીપી સારી લાગે તો જરૂરથી મારી રેસીપીને લાઇક સબસ્ક્રાઈબ કરજો।